સલીમ ખાન શેખ કરીને 1.5 વર્ષ પહેલા વડનગરની બાજુમાં આવેલા ચાંદપુરા ગામમાંથી ડૉક્ટર મેહુલભાઈ ખત્રી જોડે આવે છે. ટ્રક ડ્રાઈવરનો વ્યવસાય કરતા સલીમભાઈનો બહુ ભયાનક અકસ્માત સર્જાય છે. અકસ્માતમાં બીજી કોઈ જગ્યાએ નહીં, પણ આખો પગ અંદર ટ્રકની અંદર ફસાઈ જાય છે અને આખો પગ એડીથી માંડીને ઢીંચણ સુધી આખો પગ એક નસ ઉપર અટકેલો હોય છે. તાત્કાલિક સારવાર અર્થે મહેસાણા, વડનગર અનેક હોસ્પિટલમાં એમને ત્યાં લઈ જવામાં આવે છે. પણ દરેક ડૉક્ટરનું પગ જોયા પછી એક જ વાત હોય છે કે એમનો પગ કાપવો પડશે. આ દરમિયાન એમનો સંપર્ક ડૉક્ટર મેહુલભાઈ ખત્રી અમદાવાદ ઓર્થોપેડિક સેન્ટરમાં થાય છે અને મેહુલભાઈ બાંયધરી લઈ અને એમને આશ્વાસન પૂરું પાડે છે કે તમારો પગ કપાવા નહીં દઈએ અને તમારો પગ સાજો કરી દઈશું. સલીમભાઈને હોસ્પિટલમાં ખસેડવામાં આવે છે અને સફળ ઓપરેશન કરવામાં આવે છે. અને આજે એ વાતને 1 વર્ષ પૂરું થાય છે અને હું એમના ગામમાં, એમના ખેતરમાં એમના ત્યાં સમાચાર લેવા આવ્યો છું. અને આજે સલીમભાઈનો આખો પરિવાર ખુશખુશાલ જોવા મળ્યો. એ ચાલી શકે છે. એમના 8 દિવસ પછી એમના લગ્ન યોજાવાના છે. આખા પરિવારમાં ખુશીનો માહોલ છવાયેલો છે. અને એ પોતાના પગ પર ચાલી શકે છે અને થોડા સમય પછી એ પોતાનો વ્યવસાય પણ ચાલુ કરશે. આ સમગ્ર ઘટનામાં ડૉક્ટર મેહુલભાઈ ખત્રીની ખૂબ મુખ્ય ભૂમિકા રહી છે અને આખા પરિવારે મેહુલભાઈનો ખૂબ ખૂબ આભાર માન્યો છે. અને હું પણ અરજ કરું છું કે આવા કોઈ પેશન્ટો હોય અને આવી કન્ડિશન હોય, પગ કપાવવાની કન્ડિશન હોય, તો અચૂક એકવાર ડૉક્ટર મેહુલભાઈ ખત્રી અમદાવાદ ઓર્થોપેડિક સેન્ટરની અચૂક મુલાકાત લેવી. હા, એવું મેહુલભાઈ ખત્રીનો ખૂબ આભાર કહેવાય કે અમારા છોકરાને બચાવી લીધો, ને કે પગ કપાવવું પડત સાહેબ. પગ બહુ ડેન્જર પોઝિશન હતી. પગ કાપવાનું કીધું હતું, ખાલી પાછળની નસ ઉપર અટક્યો હતો. મેહુલભાઈ બહુ સારી રીતે મારી લાઈફમાં આવ્યા અને મને કમ્પ્લીટ કર્યું. મારું નામ શેખ સલીમ ખાન ઉસ્માનભાઈ હસનભાઈ. મારું ગામ ચાંદપુરા, વડનગર તાલુકા, જિલ્લા મહેસાણા. હું અમદાવાદથી આવતો હતો, મારો એક્સિડન્ટ થઈ ગયું હતું. એ ભાઈ સાઈડ પટાઈને આવતો હતો તો ગાડી પીછી સાઈડ ઉપર જતી રીતે એક્સિડન્ટ થઈ ગયું. ટેલર લઈને આવતો હતો અમદાવાદથી મહેસાણા તરફ ને મારો એક્સિડન્ટ થયો. સલીમ ખાન જે મહેસાણાના રહેવાસી છે, જેમનો આજથી લગભગ 10 થી 12 મહિના પહેલા એક ભયંકર અકસ્માત એટલે કે ટ્રક નીચે પગ આવવાથી એનું એક્સિડન્ટ થયું હતું. એ એક્સિડન્ટમાં એમનો પગ એક પણ એંગલથી બચી શકે એમ ન હતો. એ ઓપરેશનમાં પહેલા ડૉક્ટર હિરેન ઓઝા જે મહેસાણામાં પ્લાસ્ટિક સર્જન છે, એમણે ઘણા બધા પ્રયત્નો કરીને એમને ચામડીનું ઓપરેશન કર્યું. એના પછી તેઓએ પેશન્ટને મારો રેફરન્સ આપ્યો. આપણે એમાં રિંગ દ્વારા ઓપરેશન કર્યું અને એ સડી ગયેલા હાડકાનું લગભગ 10 થી 12 સેન્ટીમીટર હાડકું આપણે એમને લાંબુ કર્યું હતું. તો જે ફરજિયાત કાપવો પડે એવો પગ ને આપણે સચોટતાથી બચાવેલો છે. એટલે અમે દરેક દર્દીને અમે કહેતા હોઈએ કે કોઈ પણ ડૉક્ટર કે તમને કોઈ પણ દર્દીને પગ કાપવાની સલાહ મળે એના પહેલાં એક વખત ઇલિઝારો સર્જનને અવશ્ય મુલાકાત લેવી જોઈએ. આજની તારીખમાં સલીમ ખાન પોતાના પગ ઉપર ચાલી શકે છે. જેનો પગ કાપવાની સલાહ મળી હતી, આજે એ જ દર્દી પોતાનું કામ જાતે કરી શકે છે અને તેઓ ખૂબ જ ખુશ છે કે એમનો પગ બચી ગયો. 1-2 દાડા લાઈસમાં રાખ્યો, પછી મેહુલ સાહેબને બતાવ્યું, પછી એમને કીધું કે થઈ જશે. પછી એમને સારવાર ચાલુ કરી મારી.
પગ કાપવાનું 2-3 ડૉક્ટરે કીધું પણ મને નામ નહીં આવતું. એક સિવિલમાં કીધું હતું, બીજું એક રાધનપુર ચોકડી બતાવ્યું હતું, એ કીધું હતું પગ કાપવો પડશે. પગ કાપવો પડશે. મેહુલભાઈએ શું કીધું? મેહુલભાઈએ કીધું કે નહીં કાપવો પડે, થઈ જશે, રિંગ નાખવી પડશે એમ કીધું હતું મને. રિંગની પ્રોસેસ કરી, રિંગ નાખી, એના પછી 6-7-8 મહિના રિંગ રાખી મારા પગમાં. રિકવરી આવી ગઈ કમ્પ્લીટ, પછી રિંગ કાઢી. હું તો બહુ દુઆ કરું છું કે અલ્લાહ મેં બહુ તરક્કી આલે કે આજ મારા છોકરાને બચાવ્યો છે અહીંયા. પગ ફ્રેક્ચર હતો પૂરો, આ નળી નીકળી ગઈ હતી, આ ઘૂંટો હતો જ નહીં, નીકળી ગયો છે. હા, ખાલી ચમડી પડે જ અટકેલો હતો. 1.5 કિલોમીટર જેવું ચાલુ. પગ કાપવાનું કીધું હતું? હા, શું કીધું? લાયન્સમાં કીધું હતું, સિવિલમાં કાપવાનું કીધું હતું, પણ પછી સપોર્ટ મળ્યો તો થઈ ગયું. સાહેબનો ખૂબ ખૂબ આભાર.